તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 3 ની અંદર આવતા જીઓટેકનિકલ એન્જિનિયરિંગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની સાથે ન્યુમેરિકલ્સની પણ. દોસ્તો તમારે ચેપ્ટર વાઇઝ કયા ન્યુમેરિકલ્સ તૈયાર કરવા જોઈએ એની પણ દોસ્તો અહીંયા તમને સમક્ષ વાત કરવાનો છું અને થિયોરિટિકલ કન્ટેન્ટ પણ તમારી સમક્ષ રજૂ કરવાનો છું. તો જ્યારે એક્ઝામની તૈયારીઓ તમે કરી રહ્યા છો ત્યારે સૌપ્રથમ આ ટોપિક ઉપર વિશેષ ફોકસ કરજો, તમારું કામ થઈ જશે દોસ્તો. તો લેટ સ્ટાર્ટ કરતે હૈ શુભ શરૂઆત. તો ચેપ્ટર નંબર 1 છે દોસ્તો, એમાં સ્કોપ ઓફ જીઓટેકનિકલ એન્જિનિયરિંગ જ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અત્યાર સુધી એ જ ક્વેશ્ચન દોસ્તો આપણને પૂછાયેલો છે, એટલે એ ખાસ તૈયાર કરી જવાનો. આ અત્યાર સુધી પૂછાયો નથી, પણ ખાલી એક વખત નજર ફેરવીને જજો. ચલો એના પછી દોસ્તો આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 2. તો એની અંદર માત્ર ને માત્ર આ જ પૂછાય છે, સોઇલ ફોર્મેશન ઇન જીઓલોજીકલ સાયકલ. એને લખતા આવડવું જોઈએ વ્યવસ્થિત. જેમને તેમ કન્ટેન્ટ બધું શરૂઆતમાં સારું, પછી વેધરિંગ થી બધું એવું લાંબુ કન્ટેન્ટ દઈ દીધું છે, અને શોર્ટ એન્ડ સ્વીટમાં લખવું જોઈએ. તો આપણે જે રેગ્યુલર ક્લાસીસની અંદર નોટ્સ પ્રોવાઈડ કરેલા છે દોસ્તો, એ નોટ્સમાં જે રીતના લખેલું છે એ રીતના લખજો. અન્ય વિદ્યાર્થીઓને પણ નોટ્સનો લાભ પ્રાપ્ત કરવો હોય તો આપણે સ્ટોરની અંદર સ્પેશિયલ નોટ્સ પેપર સોલ્યુશનનો ક્લાસ બનાવેલો છે, એમાંથી દોસ્તો તમે આ નોટ્સ બધી પ્રાપ્ત કરી શકો છો. તો આ રીતના ચેપ્ટર નંબર 2 નું કામકાજ છે. એના પછી દોસ્તો અહીંથી આ સારું ચેપ્ટર છે. અમુક ચેપ્ટરો કેવા છે જેઈ ની અંદર કે એમાંથી કન્ટેન્ટ કઈ પૂછતા નથી, રેર કેસમાં ક્યારેક જ પૂછે છે એવું જોવા મળે છે. અને અમુક ચેપ્ટરો એવા છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી કન્ટેન્ટ હોય ને હોય જ. તો એમાંથી દોસ્તો આ ચેપ્ટર આવે કે જેમાં કન્ટેન્ટ હશે ને હશે જ. એમાં 3 ફેઝ ઓફ સોઇલ, ત્રણ એના નામ યાદ રાખો. પછી એના એઝમ્પશન્સ છે, ફેઝ ડાયાગ્રામ ડ્રો કરવા માટેના એ તૈયાર કરો. પછી 3 ફેઝ ડાયાગ્રામ અને 2 ફેઝ ડાયાગ્રામ તમને આપવામાં આવેલા છે, એકદમ ઈઝી કન્ટેન્ટ છે, આરામથી આપણે તૈયાર કરી શકશું. તો સ્કેચ સાથે તૈયાર કરી દેવાનું. પછી ફંડામેન્ટલ ડેફિનેશન્સ છે દોસ્તો. ફંડામેન્ટલ ડેફિનેશન્સ બધી તૈયાર કરવા જેવી છે, કારણ કે 7 ડેફિનેશન કોઈ પણ નાખી દેશે 7 માર્ક્સ, એવું પૂછાયેલું પણ છે. એટલે આ થોડુંક વ્યવસ્થિત ધ્યાનથી શાંતિથી તૈયાર કરજો. ફોર્મ્યુલા યાદ રાખી લેજો, તો એના ઉપરથી ડેફિનેશન તો જાતે આપણે બનાવી શકશું. એ રીતના ડેફિનેશનો અહીંયા તૈયાર કરવાની છે. અને પછી ફંક્શનલ રિલેશનશિપ, એમાં 4 ડેરિવેશન્સ તમને આપવામાં આવેલા છે. એ 4 ડેરિવેશન આપણે વ્યવસ્થિત તૈયાર કરવાના. કોઈ પણ ડેરિવેશન એમાંથી પૂછાવાની ફૂલ શક્યતાઓ ધરાવે છે. પેલું દોસ્તો અત્યાર સુધી નથી પૂછાયું, વોઇડ રેશિયો અને પોરોસિટી વાળું. એના સિવાયના દોસ્તો છે એ ગમે તે પૂછાઈ શકે છે, એટલે એ ખાસ તૈયાર કરીએ. અને પછી અહીંયા સમ્સ મેં લખેલા છે. સમ્સ પહેલા આમાં ટેસ્ટ પણ તમને આપવામાં આવેલા છે, પણ કેટલી દોસ્તો આપણને ટેસ્ટ અત્યાર સુધી પૂછાયેલા નથી, વર્ષ 2019 થી લઈને 23 સુધી, એટલે ચાન્સીસ નથી એના. પણ સમ્સ દોસ્તો આ ચેપ્ટરનો હોય અને હોય જ છે. અને આનંદની વાત એ છે કે આના દોસ્તો આપણે ફોર્મ્યુલાનું લિસ્ટ જે લાઈવ ક્લાસની અંદર હશે, એમને ખબર છે કે આપણે ટેબની અંદર લખેલું છે, એ ફોર્મ્યુલાનું લિસ્ટ તમારી સામે હોય તો આમાંથી કોઈ પણ ન્યુમેરિકલ્સ તમે આરામથી સોલ્વ કરી શકો છો. આમાં એવું કઈ નથી કે આ બધા અલગ અલગ ટાઈપના ન્યુમેરિકલ્સ છે. તમારી પાસે ફોર્મ્યુલાનું લિસ્ટ હોવું જોઈએ અને ડેટા રીડ કરો કે ક્વેશ્ચનમાં શું આપેલું છે, જે ફાઇન્ડ કરવાનું છે એના ઉપર ફોકસ કરી અને ક્વેશ્ચન ફોર્મ્યુલામાંથી ફોર્મ્યુલા ઉપાડી યુઝ કરતા જાઓ, કામ થતું જાય. ડેટામાં શું આપેલું છે, ડેટામાંથી શું ફાઇન્ડ કરવાનું કીધું છે, જે ફાઇન્ડ કરવાનું કીધું એ ફોર્મ્યુલામાંથી ઉપાડતા જવાનું, કામ થતું જાય. એટલે આવડું લાંબુ લિસ્ટ દઈ દીધું છે તો મૂંઝાતા નહીં હો. હા, 2-4 ની તમે કોઈ પણ પ્રેક્ટિસ કરી જશો એટલે ખબર પડી જશે, પણ ફોર્મ્યુલાનું લિસ્ટ પહેલા તૈયાર કરી દેજો, પછી કામ થશે. ચલો પછી આ ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ તો ડેફિનેશન એન્ડ સિગ્નિફિકન્સ ઓફ પાર્ટિકલ સાઇઝ એનાલિસિસ. સિગ્નિફિકન્સ એટલે ઇમ્પોર્ટન્સ પણ કહેવાય, એ રીતના પણ ક્વેશ્ચન બની શકે છે, તો એ ખાસ આપણે તૈયાર કરીએ. પછી સિવ એનાલિસિસ નો આખો ટેસ્ટ દોસ્તો એ તમને પૂછી શકે, એકદમ છે બેઝિક, બરાબર, આપણે લખતા આવડવું જોઈએ. પછી હાઇડ્રોમીટર મેથડ દોસ્તો, એમાં પણ લાંબુ કન્ટેન્ટ આપેલું છે, પણ જે ટેસ્ટ પ્રોસીજર કરીને તમને આપવામાં આવેલું છે ને એ ખાસ તમારે લખવાનું છે. પછી પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ, બરાબર, આખો કર્વ પણ વ્યવસ્થિત કરવાનો છે. અને પછી એના યુઝિસ આપણે વ્યવસ્થિત તૈયાર કરી જવાના. અને આમાંથી તૈયાર કરવું હોય તો એક્ઝામ્પલ નંબર 4 ધી મોસ્ટ ઇમ્પોર્ટન્સ નથી ધરાવતો આનો એક્ઝામ્પલ, પણ નજરમાં રાખવું હોય તો આપણે રાખી જઈ શકીએ. સોઇલ સ્ટ્રક્ચરમાં એક જ ટોપિક કરીને આગળ નીકળી જાવજો. આમાંથી અત્યાર સુધી આ જ ક્વેશ્ચન પૂછાતો આવે છે, પૂછાય તો, બાકી કઈ નથી પૂછતા, બરાબર. ચલો એના પછી આપણે આગળ વધીએ. સોઇલ કન્સિસ્ટન્સી દોસ્તો, એમાં કન્સિસ્ટન્સી લિમિટ્સ દોસ્તો, એની ડેફિનેશન આપણે તૈયાર કરવાની. અને પછી એની અંદર લિક્વિડ લિમિટ, પ્લાસ્ટિક લિમિટ, શ્રિંકેજ લિમિટ, એ 3 લિમિટની ડેફિનેશન છે. પછી ઇન્ડેક્સ બધા આવે છે, 3-4 ઇન્ડેક્સ, એની ડેફિનેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે દોસ્તો, ફિગર સાથે વ્યવસ્થિત તૈયાર કરજો. પછી લિક્વિડ લિમિટ નો ટેસ્ટ દોસ્તો એ આપણે તૈયાર કરવાનો થાય. પ્લાસ્ટિક લિમિટ નો ટેસ્ટ કરો, એમાં લિક્વિડ લિમિટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. પછી યુઝિસ ઓફ કન્સિસ્ટન્સી લિમિટ છે, એક્ટિવિટી, સેન્સિટિવિટી, ફિક્સોટ્રોપી છે, એ દોસ્તો એટલું ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ નથી, પણ ખાલી નજર ફેરવવા જેવું કન્ટેન્ટ છે, એ પણ તમને કહી દઉં.
અને એક્ઝામ્પલ આના એકદમ લોલીપોપ હોય છે દોસ્તો. 1678 ક્યારેક પૂછાય ક્યારેક ન પૂછાય, એ કેટેગરીમાં આવે. તો આ 1678 તમે તૈયાર કરી જશો તો બહુ ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ છે, તમારું કામ થઈ જશે. એના પછી સોઇલ ક્લાસિફિકેશન ની વાત કરીએ તો પેલા ઓબ્જેક્ટિવ્સ તૈયાર કરી જાઓ, પછી ટેક્સચરલ ક્લાસિફિકેશન ટ્રાયેંગલ વાળું તૈયાર કરી જાઓ, આઈએસ ક્લાસિફિકેશન તૈયાર કરાય. ફિલ્ડ આઈડેન્ટિફિકેશન પણ અત્યાર સુધી પૂછાયું નથી, પણ એક વખત તમે ખાલી સમજી ગયા કે કેમ બધા ટેસ્ટ ને બધા થાય છે તો લખી શકાય, બરાબર. બાકી ઇમ્પોર્ટન્સ નથી ધરાવતું, એ પણ કહી દઉં. એક્ઝામ્પલ નંબર 5 તમે ધ્યાનમાં રાખી શકો, એ પણ હોય ન હોય એ ટાઈપનો કેટેગરીનો છે, બરાબર. બાકી આની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં આઈએસ આવશે, ટેક્સચરલ આવશે ને ઓબ્જેક્ટિવ્સ. પહેલા 3 છે દોસ્તો, એ વ્યવસ્થિત તૈયાર કરાય. પછી આમાં ટાઈપ્સ ઓફ સોઇલ વોટર કરીને આગળ જ નીકળી જાવ દોસ્તો. આ લેસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરો છે બધા. પરમિએબિલિટી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે દોસ્તો. એની અંદર ક્વિક્સ એન્ડ કન્ડિશન્સ ક્યારેક હોય ક્યારેક ન હોય, એ કેટેગરીનો ક્વેશ્ચન છે. ડાર્સીસ લો પણ દોસ્તો આમ તો ઇમ્પોર્ટન્ટ કહેવાય, પણ પૂછતા નથી, ખબર નહીં કેમ. પૂછવું જોઈએ. બાકી આ ફેક્ટર અફેક્ટિંગ દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ તૈયાર કર્યા વગર જીટીયુ એક્ઝામ દેવા ન જવાય. ફેક્ટર્સ અફેક્ટિંગ. પછી ટેસ્ટ આપવામાં આવેલા છે ઘણા બધા, તો નામ બધાના યાદ રાખી શકો ને. કોન્સ્ટન્ટ હેડ અને ફોલિંગ હેડ ટેસ્ટ, આ 2 ટેસ્ટ તૈયાર કરાય. એની પ્રોસિજર સમજી જાઓ ફિગર ઉપરથી, પોતાની રીતે લખી નાખાય તો પણ ચાલે. પછી પરમિએબિલિટી ઓફ સ્ટ્રેટિફાઈડ સોઇલ ડિપોઝિટ, આમાંથી ખાલી એના ફોર્મ્યુલા ધ્યાનમાં રાખજો. હોરિઝોન્ટલ ફ્લો માટે અને વર્ટિકલ ફ્લો માટે એનો ન્યુમેરિકલ્સ દોસ્તો છે એ લાસ્ટ ટાઈમ પૂછવામાં આવેલો, જેના નંબરમાં આમાંથી કોઈ પણ હશે દોસ્તો, 2-3 એવા ન્યુમેરિકલ્સ. ખાલી આપણે વેલ્યુ પુટ કરવાની છે, વાત થઈ ગઈ પૂરી. અને કોન્સ્ટન્ટ હેડ અને ફોલિંગ હેડ ટેસ્ટ ના ન્યુમેરિકલ્સ પૂછાય તો આ ન્યુમેરિકલ્સ નું લિસ્ટ આપેલું છે, એમાંથી તમારે એ તૈયાર થઈ જશે. પછી દોસ્તો ફ્લો નેટ છે, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફ્લો નેટની ડેફિનેશન, પછી એની કેરેક્ટરિસ્ટિક્સ, પછી એની એપ્લિકેશન, આ ખાસ આપણે તૈયાર કરીને જવાનું દોસ્તો. એટલે આ રીતના આપણે તૈયાર કરીએ એટલે આ પરમિએબિલિટીના ફેક્ટર અફેક્ટિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ફ્લો નેટ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ બે ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ન્યુમેરિકલ્સ ઇમ્પોર્ટન્સ છે, બરાબર. ચલો એના પછી આપણે આગળ વધીએ. કોમ્પેક્શન, તો પહેલો જ દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં આવશે ડિફરન્સ. કોમ્પેક્શન અને કન્સોલિડેશન, એમડીડી અને ઓએમસી ની ડેફિનેશન આવડવી જ જોઈએ દોસ્તો. એના પછી સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ, પછી ડિફરન્સ. આ ડિફરન્સ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. લાઇટ વેઇટ અને હેવી વેઇટ, બરાબર. કોમ્પેક્શન નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફેક્ટર અફેક્ટિંગ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મેથડ ઓફ ફિલ્ડ કોમ્પેક્શન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એનલિસ્ટ કરો, એક્સપ્લેન એની વન, એ રીતના ક્વેશ્ચન્સ તમને પૂછે છે, એ આવડવો જોઈએ. અને ન્યુમેરિકલ્સમાં ઓએમસી અને એમડીડી ફાઇન્ડ કરવાના ગ્રાફ વાળા ન્યુમેરિકલ્સ છે, એ પણ એકદમ ઈઝી છે. ગ્રાફ ડ્રો કરો, એમાંથી એમડીડી અને એમસી પ્રાપ્ત કરો, તો એ ન્યુમેરિકલ્સ આપણે તૈયાર કરી જવાય. એના પછી દોસ્તો વાત કરીએ કન્સોલિડેશન, તો એમાં સ્પ્રિંગ એનાલોજી ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ તૈયાર કરવાનું. તૈયાર કર્યા વગર જીટીયુ એક્ઝામ દેવા માટે ન જવાય એવો આ ક્વેશ્ચન છે. એના પછી આ પણ દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કમ્પ્રેશન ઇન્ડેક્સ, કોફિશિયન્ટ ઓફ કમ્પ્રેસિબિલિટી અને કોફિશિયન્ટ ઓફ વોલ્યુમ ચેન્જ, ત્રણેયની ડેફિનેશન અને ફોર્મ્યુલા તૈયાર કરજો. એનો ન્યુમેરિકલ્સ પણ દોસ્તો આપણે જીટીયુ એક્ઝામમાં પૂછાયેલો છે. ફોર્મ્યુલાની અંદર વેલ્યુ પુટ કરવાનું છે, નથિંગ એલ્સ, બરાબર. ચલો એના પછી દોસ્તો આપણે તરજાગીની થિયરી, એના એઝમ્પશન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં નથી. આની તરજાગીની થિયરી, તરજાગી તમને બેરિંગ કેપેસિટી વાળી છે ને, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પણ આના ખાલી એઝમ્પશન્સ ધ્યાનમાં રાખી જવાય. પછી ડિટર્મિનેશન ઓફ કોફિશિયન્ટ ઓફ કન્સોલિડેશન, એની અંદર 2 મેથડ છે. એમાં આ મેથડ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે ને પૂછાય છે આપણને, ધ સ્ક્વેર રૂટ ઓફ ટાઈમ ફિટિંગ મેથડ, તો એ આપણે તૈયાર કરી જવાય. અને સમ્સ તમને અહીં આપેલા છે, તૈયાર કરજો દોસ્તો. આના લાઈવ ક્લાસીસ અત્યારે આપણા ક્રેશ કોર્સ ની અંદર ચાલુ છે. જે વિદ્યાર્થીઓને લાભ પ્રાપ્ત કરવો હોય તો લાભ પ્રાપ્ત કરી શકો છો. અમૃત ક્લાસીસ એપ્લિકેશન ની અંદર સ્ટોરમાં જઈ અને તમે ક્રેશ કોર્સ લખશો એટલે તમે ઘણા બધા ક્રેશ કોર્સ આવશે, એમાં ડિગ્રી 3rd સેમેસ્ટરના ક્રેશ કોર્સ તમે જોઈન કરી શકો છો. અત્યાર સુધી જે ક્લાસીસ લેવાઈ ચુક્યા છે એના રેકોર્ડિંગ્સ ત્યાં અવેલેબલ છે. એમાં આપણે ન્યુમેરિકલ્સ પણ દોસ્તો કરાવીએ છીએ. ખાસ લાસ્ટ ટાઈમનું જે રેગ્યુલર પેપર હતું એની અંદર ન્યુમેરિકલ્સ વિશેષ પ્રમાણમાં પૂછવામાં આવેલા હતા, તો એ ન્યુમેરિકલ્સ પણ દોસ્તો આપણે સાથે સાથે સોલ્વ કરાવતા જઈએ છીએ. તો એ રીતના હજુ પણ તમે જોઈન કરી શકો છો. સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ની વાત કરીએ દોસ્તો, તેમાં પહેલા બોઝીનેસ નું કામકાજ કરી દેવાનું, એના એઝમ્પશન્સ છે. પછી પોઈન્ટ લોડ માટેનું આખું ડેરિવેશન છે, કદી પૂછાયું નથી દોસ્તો, પણ જે લોકોને ટપ્પા પડતા તો ધ્યાનમાં રાખી જવાય. પછી અત્યાર સુધી દોસ્તો આ જ પૂછ્યું છે, ન્યુમાર્ક્સ ઇન્ફ્લુઅન્સ ચાર્ટ. એટલે આ તૈયાર કર્યા વગર એક્ઝામ આપવા માટે બધા પેપર ની અંદર દોસ્તો આ જ ક્વેશ્ચન આવ્યો છે. એટલે ખાસ તૈયાર કરી નાખજો, આખો વ્યવસ્થિત. 7 માર્ક્સ ની અંદર આવે અને 4 માર્ક્સ ની અંદર પણ દોસ્તો આવતો હોય છે. પછી કમ્પેરિઝન, બરાબર. એમાં બોઝીનેસ અને વેસ્ટરગાર્ડ એ તૈયાર કરાય દોસ્તો. પૂછાયું નથી પણ ગમે ત્યારે પૂછી શકે. કોન્ટેક્ટ પ્રેશર નું પણ કામકાજ એવું છે, પૂછાયું નથી પણ પૂછી શકે.
પછી सम्स તમારે તૈયાર કરવા હોય તો આ सम्स તૈયાર કરજો, બરાબર। હવે આ છે ને બધા ફોર્મ્યુલા બેઝ सम्स છે, તમને છે ને આમાં અલગ અલગ શેપના લોડિંગ માટે બધા ફોર્મ્યુલા ડિરાઈવ કરીને આપેલા છે, એનું એક લિસ્ટ બનાવી નાખજો, એ લિસ્ટ એ ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરવાનો છે, એટલે આ सम्स આપણે ધ્યાનમાં રાખીને જવાય દોસ્તો। અને આનો જે ક્વેશ્ચન દોસ્તો લાસ્ટ ટાઈમના પેપરમાં પૂછાયો હતો એ તો આપણે પેપરમાં આપણે ટેક્સ્ટ બુક ની અંદર છે જ નહીં, જે આપણે દોસ્તો એક્ઝામ ની અંદર કરાયો છે આપણે લાઈવ ક્લાસીસ ની અંદર, તો એ પણ આપણે ધ્યાનમાં રાખીએ। ચેપ્ટર નંબર 13 ની દોસ્તો વાત કરીએ તો મોર સ્ટ્રેન્થ થિયરી, મોર કુલમ્બ સ્ટ્રેન્થ થિયરી, મોડિફાઈડ મોર કુલમ્બ થિયરી, બરાબર, આ આપણે તૈયાર કરવી જોઈએ, આમાંથી ગમે તે દોસ્તો પૂછી શકે। પછી શિયર ટેસ્ટ બેઝડ ઓન ડ્રેનેજ કન્ડિશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ડાયરેક્ટ શિયર ટેસ્ટ, ટ્રાયએક્સિયલ કમ્પ્રેશન ટેસ્ટ એ એક્સપ્લેન કરવાનું પૂછી શકે, એટલે શોર્ટ એન્ડ સ્વીટમાં લખતા આવડવું જોઈએ, 3 માર્ક્સમાં પૂછે છે, એટલે આખી ટેસ્ટ પ્રોસિજર ને એ બધી ના લખો ને આગળ સિમ્પલી તમને એક્સપ્લેનેશન એનું આપેલું છે ને એ લખી નાખો તોય ચાલે, અને ઇવન નેટ ઉપરથી પણ તમે આનું કન્ટેન્ટ લઈ અને લખો તો પણ ચાલે। એના પછી ડિફરન્સ છે દોસ્તો એ તૈયાર કરી દેવાનો ડાયરેક્ટ શિયર અને ટ્રાયએક્સિયલ કમ્પ્રેશન ટેસ્ટનો। પછી મેરિટ અને ડીમેરિટ દોસ્તો એ ખાસ આપણે તૈયાર કરી દેવા, બધા ટેસ્ટના મેરિટ અને ડીમેરિટ આપણને આપવામાં આવેલા છે, તો બધાના તૈયાર કરાય, ક્યારેક દોસ્તો સીધું એ તમને પૂછી નાખે છે, અને એક્ઝામ્પલ્સ તૈયાર કરવા હોય તો 1, 3, 7, 20 આ ન્યુમેરિકલ્સ તમારે તૈયાર કરાય। એમાં ત્રીજા નંબરના ટાઈપનો ન્યુમેરિકલ્સ છે એ જીટીયુ એક્ઝામની અંદર પૂછાયો હતો। અર્થ પ્રેશરની વાત કરીએ તો ટાઈપ્સ ઓફ લેટરલ અર્થ પ્રેશર તૈયાર કરો। પછી ડિફરન્સ દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પછી રેન્કાઇન થિયરી ઓફ અર્થ પ્રેશર એના એઝમ્પશન્સ તૈયાર કરો। પછી આ દોસ્તો પણ આપણને પૂછતા હોય છે એક્ટિવ અર્થ પ્રેશર ઓફ કોહેઝન લેસ સોઇલ અને પેસિવ અર્થ પ્રેશર, બરાબર, એમાં રેન્કાઇન થિયરી કોહેઝન લેસ સોઇલ માટે પૂછેલું છે। પછી દોસ્તો આમાં કુલમન્સ મેથડ વિશે પૂછે છે, રેવન્સ ગ્રાફિકલ મેથડ નથી પૂછી પણ ગમે ત્યારે પૂછી શકે એટલે રાખેલું છે। અને सम्स દોસ્તો તમારે તૈયાર કરવા હોય તો 6, 7, 10, 29 આ કયા, બાકી કુલમન્સ મેથડ દોસ્તો ઇમ્પોર્ટન્સ ધરાવે છે। ચલો એના પછી આપણે વાત કરીએ સ્ટેબિલિટી ઓફ સ્લોપ ની, એમાં ઇનફાઇનાઇટ અને ફાઇનાઇટ સ્લોપ તૈયાર કરો। ફેક્ટર ઓફ સેફ્ટી દોસ્તો 3 પ્રકારના છે એ તૈયાર કરો। ટાઇપ્સ ઓફ સ્લોપ ફેલ્યોર તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, આ તૈયાર કર્યા વગર જીટીયુ એક્ઝામ દેવા ન જવાય। પછી સ્ટેબિલિટી ઓફ ઇનફાઇનાઇટ સ્લોપ ઓફ કોહેઝન લેસ સોઇલ, સ્વીડિશ સર્કલ મેથડ, એમાં C5 સોઇલ માટેનું એનાલિસિસ છે, જેને મેથડ ઓફ સ્લાઇસિસ કહેવામાં આવે છે, એ આપણે તૈયાર કરીએ। પછી મેથડ ઓફ લોકેટિંગ સેન્ટર ઓફ ક્રિટિકલ સ્લીપ સર્કલ, આ લાસ્ટ ટાઈમ દોસ્તો પૂછાયેલો ક્વેશ્ચન, અને આમાંથી ન્યુમેરિકલ્સ તૈયાર કરવા હોય તો આ ન્યુમેરિકલ્સ આપણે તૈયાર કરી શકાય। ચલો દોસ્તો એના પછી વાત કરીએ ઇન્ટ્રોડક્શન ટુ ફાઉન્ડેશન, આ તો બેઝિક ચેપ્ટરો છે દોસ્તો, બરાબર, તો આ ટોપિકો તૈયાર કરી જવાના। એના પછી દોસ્તો બેરિંગ કેપેસિટી, આ ઇમ્પોર્ટન્સ ચેપ્ટર આવ્યું પાછળ, એમાં અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી, સેફ બેરિંગ કેપેસિટી, અલોવેબલ બેરિંગ કેપેસિટીની ડેફિનેશનો તૈયાર કરો। મોડ્સ ઓફ શિયર ફેલર અને આ ડિફરન્સ દોસ્તો એ ઇમ્પોર્ટન્સ ધરાવે છે, બરાબર, એ ખાસ આપણે તૈયાર કરીએ। પછી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નંબર 4 તર્જાગીઝ બેરિંગ કેપેસિટી થિયરી દોસ્તો, એના એઝમ્પશન્સ, એના ઇક્વેશન્સ દોસ્તો, અને એના લિમિટેશન્સ તમને પૂછે છે। ઇક્વેશનમાં સ્ટ્રીપ ફૂટિંગ માટેનું જે આખું ડેરિવેશન આપેલું છે તો એ સ્ટ્રીપ ફૂટિંગ નું તૈયાર કરવા, પછી અલગ અલગ શેપ માટેના તમને આપવામાં આવેલા છે તો એ દોસ્તો આપણે તૈયાર કરાય। પ્લેટ લોડ ટેસ્ટ પણ પૂછેલું છે, અને ફેક્ટર અફેક્ટિંગ બેરિંગ કેપેસિટી પણ આપણને પૂછાય છે, એટલે એ તૈયાર કરાય, અને આટલા ન્યુમેરિકલ્સ તૈયાર કરાય। અને ન્યુમેરિકલ્સ નથી પૂછ્યા અત્યાર સુધી, પણ આટલા તૈયાર કરી શકો। અને છેલ્લા ચેપ્ટર ને તો દોસ્તો આ લોકો ગણકારતા જ નથી, અત્યાર સુધી પૂછે છે નેગેટિવ સ્કિન ફ્રિક્શન, બાકી કાંઈ પૂછતા જ નથી। આ ચેપ્ટર ને આપણું બીસીટી ની અંદર દોસ્તો ફાઇલ ફાઉન્ડેશન બે સેમ જ છે, બીસીટી નું ને આનું તમે કમ્બાઇનલી તૈયાર કરી દેવાનું, બાય ચાન્સ બીજું પૂછે અંડર રિમ્ડ ફાઇલ તૈયાર કરી દેવાય, આ તૈયાર કરી દેવાય, ગ્રુપ એફિશિયન્સી ને એવું બધું ટોપિકો તૈયાર કરી જવાય, બરાબર। તો આ રીતના દોસ્તો આપણું જે ચેપ્ટર છે આ સિલેબસ એ કમ્પ્લીટ થાય છે, તો આટલા ટોપિકો ઉપર વિશેષ ધ્યાન રાખી અને તૈયારી કરજો। થિયરી પણ તૈયારી કરજો, ન્યુમેરિકલ્સ ની પણ તૈયારી કરજો। લાઈવ ક્લાસીસ ની અંદર જોઈન થવું હોય તો પણ મોસ્ટ વેલકમ, નોટ્સ માત્ર જોતી હોય તો એ પણ તમને સ્ટોરમાંથી મળશે, તો એ બધાનો લાભ પ્રાપ્ત કરી ખૂબ સારી તૈયારી તમે કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ।